ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા અને પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બંને હાઈસ્કૂલના તેજસ્વી અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બંને હાઈસ્કૂલના તેજસ્વી અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શાળાના આચાર્ય અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. EN જીનવાલા તથા MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં EN જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું.